तो कहीं है राम राम सीताराम बधाई। तो आज हम भरीए घઉં ने आज घઉં भरती वखते है ना बहु वार लगती थी એટલે आज जुगाड़ बनाव्यो। આપણે ઘરમાં તેલનો ડબ્બો હોય ને એમાં આવી રીતે ઉપરની સાઈડ જ્યાંથી આપણે તેલ કાઢતા હોય ને જે મોટું ખાનું કરી નાખ્યું કાણું ને હેઠે છે ને પતરું કાઢી નાખ્યું ને પછી બેરલમાં જ્યાં ઢાંકણું હોય ને એ માપનું હેઠે ઉપલું ખાનું જ્યાંથી તેલ કાઢતા હોય એ રાખે ને પછી આવી રીતે તમે કરો ને ઉપર હેઠલું તરિયું કાઢે ને એમાં તમે ઘઉં માંડવીના બી કે બીજું ગમે સણા છે ગમે એ વસ્તુ નાખે શકો। આપણે જો આ નવા બેરલ લીધા ને અહીંયા ડટા ફિટ કરાવ્યા ને એક એક બેલું રાખે ને બેરલ ઊંચા રાખ્યા એટલે આપણે જ્યારે ખાલી કરવા હોય ને ત્યારે વાંધો ન આવે। હેઠું તગારું અથવા તરફા રાખી દઈએ ને તો ઓટોમેટિક એની રીતે ખાલી થઈ જાય, વાર ન લાગે। ને આ જુઓ કેટલી સ્પીડમાં છે ને ભરાય। ઓલું ઝીણકું કોયલું હોય ગયણો કે બીજું કોઈ રાખીએ તો બહુ વાર લાગે ને આમાં તમારે એટલી બધી વાર ન લાગે। જો ઓટોમેટિક એની રીતે ફૂલ સ્પીડમાં જાય જોવે હોકો તમે। તો આપણા ખેડૂત ભાઈઓ માટે છે ને આ બહુ સસ્તામાં જુગાડ છે। આપણે તેલના ડબ્બા તો હોય જ, આવી રીતે ખાનું કરે ને તમે કરી નાખો ને એક ડટ્ટાનો જ્યાં તમે બેરલ લ્યો ને તો હેઠે એક ડટ્ટો નખવી દેવાનો ને અમારે સહેજ ઊંચો ડટ્ટો રાખી દીધો। તમે હાવ તરીએ રાખો ને તો વધારે સારું, તો છે ને બધાય તરત ખાલી થઈ જાય। ને આવી રીતે પાણા માથે રાખો ને બેલા રાખે ને તો તમારે જ્યારે ખાલી કરવું હોય ને ત્યારે બહુ સહેલું પડે। જુઓ તમે અંદર કેટલી સ્પીડમાં જાય ઘઉં। આવી રીતે તમે કરો ને તો તમારે છે ને કંઈ કરવું જ ન પડે, ભરવામાં ને ખાલી કરવામાં બેયમાં છે ને બહુ સહેલું પડે। તમે જોવે હો ઓલું એટલાક ઝીણકા ખાનામાં ગયણી કે બીજું કંઈ રાખીએ તો બહુ હોને વાર લાગે। આ જુઓ બાસકું ડાયરેક્ટ જવા દીધું ખંભે મારે। આ બેરલમાં લગભગ 10 મણ 9.5 મણ છે ને ઘઉં સમાઈ જાય એટલા છે કેપેસિટી। આ આવ્યા એલ્યુમિનિયમના છે ને લગભગ 1600-1700 રૂપિયાનું એક બેરલ આવ્યું। ડટ્ટો હોય ફીટ ઠેકો, ડટ્ટા છે અમારે નાના નખ્યા ઓલા ભાઈ, બાકી જે મોટા નખ્યા હોય ને તો હેઠું ખાલી કરવા ટાણે બહુ સહેલું પડે। ને જુઓ તમે કેટલી સ્પીડમાં આ ભરાઈ ગયું। જુઓ જે ઠક ઠક કરીએ ને બેરલ હલાવીએ ને એટલે પાછું ભરાઈ જાય। છેલ્લે 2-3 તગારા નાખવા હોય ને ભરવા હોય ને તાર વાર લાગે।